મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે બધા ઉઠી ગયા 5 વાગ્યાના। આજે ખીહર હોય એટલે વહેલું ઉઠવાનું હોય। ગામડાની ખીહર ને સિટીવાળાને મકર સંક્રાંતિ, એટલે અમે તો શુદ્ધ ભાષામાં ખીહર જ બોલી। એટલે દેવાંશી પપ્પાએ ચા પીને હિંચકવા માંડ્યા છે અને આપણે જવું છે ગાયો માટે ઘૂઘરી દેવા। ઘૂઘરી તો આપણે હાંજે જ બનાવી લીધી હોય, એટલે જેની ઘરે ગાયું હોય ને એની ઘરે ઘૂઘરી દેવા જવાનું હોય એટલે આપણે દઈ આવશું ને। છોકરા તો 5 વાગ્યાના ઉઠી ગયા છે, જો આવી રીતના અવાજ કરે, પપુડા વગાડે એટલે રાણી લેવા। હજી આપણે અહીંયા પરંપરા ગામડામાં છે, સિટીમાં તો લભગાર નહીં હોય, એટલે હજી 5 વાગ્યાના ઉઠે 10 વાગ્યા લગન હાલશે। બધાય લાણી દઈ દે ને પછી ઘરે જાહે, પણ આવે મજા, ખબર પડે ખીહેર સી એવું લાગે ખરું નહીં? એમાં એવું છે કે અમે નાના નાના હતા ને હળિયા હળી અને ધબધબાટી અને બિસ્કિટ ને ચોકલેટ લેવા હતું। ભલે વસ્તુ તો તમારે ત્યાં ઈ સમયમાં તો ખાલી 20-25 રૂપિયાની કે 30 રૂપિયાની જ ભેગી થાય, એનાથી વધારે ન થાય, પણ એ હળિયા કાઢવાની દેકારો કરવાની મજા છે ને ગામડામાં જ હતી અને બીજે છે જ નહીં। સિટીમાં તો હવે નથી, આ ગામડામાં હજી છે બધું। અને હજી એમનેમ જ છે, છોકરાઓને કોઈને અત્યારે હંધાઈના વાલી લઈ જ દેતા હોય, ઘટતું જ નથી, પણ છોકરાઓને એક મજા આવે અને વાટ જોતા હોય અને સવારમાં ડોટા ડોટ થતા હોય, એટલે એક મજા આવે। તહેવાર છે અને એની પરંપરા જાળવી રાખે એટલે બધાને ગમે। આ એક જાતની રમત જ છે, રમવા જે અહીંયા કોઈ પૈસા દે, ખાવા દે, રમવાની મજા હોય ને એમાં આ એક મજા છે। એટલે મજા છે ને આ વર્ષે એક ફરજ આવે અને આ લેવી જોઈએ। આપણે છોકરાઓને નાની કરી દીધી, વાડી છોકરી હાટું 2 બિસ્કિટના પેકેટ ને લાડવા ને ચીકીને બધું લઈ આવ્યા અને હવે આવ્યો વારો આપણી ગાયુંનો। આમ તો ગાયુંને રોજ રૂટીન પ્રમાણે ખોળ દઈશી, પણ આજે આખા સબડિયા ભરીને દઈ દેવા, બપોર લગન નીંદ ન ખાવી જોઈએ। નકર કાયમી દઈ પણ માપમાં દે, ખોટું ક્યાં બોલું, કારણ કે 1500-1600 ની ગુણ આવે તો રોજ એવડા સબિયા દૂધ ન આપતી હોય, એટલે તો 3 દી જ ગુણ આલે તો 3 દિવસ ગુણમાં કેમ ભેગું કરવું એમ, એટલે આજ દઈ દેવાનું એમ પાછો। એ ધોરો ખોટ ભલે ખાઈ લે, જો ગુણ જ બાઈને લઈ લીધી, પપ્પાએ કીધું ગુણ જ લઈ લ્યો, એટલે મારે ઘરે વળી અંદર જાવું નહીં સબિયું ભરવા એમ, એટલે આપણે બધાને ભર દેવું। એટલે ખાઈને અત્યારમાં નીંદ નાખતા હતા ને તોય મેં ના પાડી, કીધું નીંદ નાખો માં, એ ખોટથી ધરવી દેવી। હા, ઓલી નથી ખાતી ખોટ, એટલે એને કપાસિયાને ઘૂસું મૂકશું ગૌરીને। અને હવે અમારા ગામમાં તો ગાયું કોઈ રાખતા નથી, એટલી બધી રાખે એ વાડીએ રાખે, એટલે રામધન છૂટતું નથી, ગૌશાળામાં ગાયું છૂટતી નથી, બંધ જ છે, ગૌશાળો જ બંધ થઈ ગયો, નકર તો આપણે હમણાં 5-6 ભારી નીંદ ન્યાય નાખવા જાય, પણ છે જ નહીં એમ। એટલે આપણી ગાયુંને તો ધરવી દઈ, ખીલે બાંધ્યા હોય ને એને ભલે ગામમાં દેવા જવાય એની ના નહીં, પણ પેલી ફરજ આપણે ખીલે બાંધ્યા હોય ને એની આવે, કારણ કે એ આપણા આશરે પડ્યા છે, એ ભૂખા ન રહેવા જોઈએ, એને ભૂખા ન રહેવા જોઈએ। આપણે ખવડાવવામાં તો કોઈ લોભ નથી કરતા, પણ તોય આપણી ગંગા તાજી નથી થતી, જો ગોમતી થઈ ગઈ, આવડી લઈ આવ્યા ઈ થઈ ગઈ, ગંગા નો થઈ તાજી, પણ ગંગા નથી થતી, ઉપાધિ વાળી બહુ। ઉપાધિ વાળી બહુ। આ છે આપણે પેલું તગારું ગંગાનું, અને ગંગાને તો હોય એટલો ખાઈ જાય, એટલે ગંગાને જો એને ખબર પડી ગઈ કે ખોળ તૈયાર કરે છે રગવા માંડ્યા, એટલે આપણું ગંગાનું। આ છે ગોમતીનું, એમાં ઘૂઘરી ને બધું છે ને આપણે ગોમતીને ખવડાવવું છે, ગામમાંથી આવી હોય ને એ આપણે ગાય હાટું લાવ્યા હોય। આ છે રાધાનું, આ છે નંદીનું, નંદીને માસો એટલો માર ખાઈ રાખશે, ઘણો એટલો। હાલો બધાને મૂકી જ દઈ, લ્યો ખાઓ, મજા કરો। આપડા નવા એક ધારિયામાં બધા ઢોર આવી ગયા છે, પણ અહીંયા હું ફરી આવે છે, એમાં કઈ ઘટે અને કાલની કોમેન્ટ હતી કે તમારું જે છે ઈ એમને ગાયું હાટું રાખી લ્યો ને તમે નવું બનાવ લ્યો, ગાયું નહીં આપણે દુખી નહીં કરી, કઈ ઘટે નહીં એવું બનાવશું, પણ આપણી પાસે એટલો વેટ નથી કે એ મૂકી નવું બનાવવા જાય, અને આપણી પાસે વેટ અને જેટલી સગવડ હોય તે પ્રમાણે જ હલાય, એથી આગળ આપણે વધી શકી નહીં। આગળ જતા જોયું જાહે, આપણે ગાયુંને અમે પંખા તો ફિટ કરી જ દેવું, એમને રાખશું જ નહીં, અત્યારે પંખા હેઠે જ આપણી ગાયું રહેતી ને, હવે મોટું ધારી કહીશું 2-3 કરી દેવું,
કઈ ઘટશે નહીં, બધું થઈ જશે. હા, અને ગાયું રાખવી ને તો જ રખાય, કે એને દુખી નહીં કરવાની, ને આપણે દુખી કરતા જ નથી. અમે ગાયને જરી કઈ મજા ન હોય, ડોક્ટરે પરબારો આવી જાય ને અમે બે માણા લગભગ અહીંયા જ રહીએ ને સેવા કરવા. દેવાંશભાઈ થઈ ગયા છે તૈયાર ઈન મારીને. એટલે લગ્નમાં જવું હોય ને એમ એને જવું છે પતંગ સગા, પાછા ચશ્માય પહેરી લીધા છે. વરરાજો હે વરરાજો. હે હજી બળવો થાય પછી વરરાજો થાય કા. બ્રાહ્મણ ને ઈ લાભ હોય ને, ભલે ખર્ચો થાય પણ અવસરે હારો મળે ને એમ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે ત્રણ હોય ને જનોઈમાં. હા, જનોઈ દેવી ને ભાઈ ને. જો સડાવતી ઊભો થતો. આપણે દેવાંશને શર્ટ બહુ પહેરાવતા નથી, ક્યારેક ક્યારેક જ પહેરે, કારણ કે એને બહુ ગમે નહીં, થાકી જાય હજી. હવે હું ઉડાડવા જાઉં. ભાઈને હવે જોઈશે એનું બાજ, એટલે એના પપ્પાને કહેશે એ આંબી દો, પણ હાઈનું લઈ આવી નહીં તો ન્યા ન્યા જ રહ્યું છે. આકાશ ઓલા આપણા ઘરની છત ઉપર જ ઉડે છે. આમાં ગેસ હોય ને એટલે સીધું ત્યાં લાગી જ જાય. હા, બહાર તો વયું જ જાય. અને ભાઈને આપણે એકલો જવા દેતા નથી, જવા ન દે. કા બા ભેગા હોય, કા એના પપ્પાને કા હું, ગમે એક વ્યક્તિ એની પાછળ જોઈ. એટલે હવે એના પપ્પા ફ્રી થયા ને એટલે હવે લઈ જાહે ને. કા ભાઈ જાવ છે ને અગાસી પતંગ ચગાવવા? હે, ચશ્મા પહેર્યો તૈયાર થઈ જાવ. હા, કઈક એવું લાગવું જોઈએ ને ખીહરસી એવું. આવી ગયા છે હવે બાજ સગાવા, પતંગ નથી સગતું આપણું. આપણે પતંગ સગાવવાની જ નહીં, બાજ જ સગાવવાનો. ઈ આ કપાઈ જાય તો પાછું રોવે દેવાંશ. અને ઈ માપે માપે સગાવવાનો ખાલી. જો હાજર બહુ હોય જાય ને તોય પાછી ઉપાધિ. જોજો ખેંચવા માંડ્યો. જવા દે થોડુંક જવા દે, નહીં કાપે કોઈ અહીંયા નજીક કોઈ. મારો દીકરો નો જવા દે. એ ઢીલ દે મૂક દે, તું મૂક દે હાથમાં. હાલે તું કઈ હજી મૂક લે. અને ઈ બસ અહીંયા જ ઊભો રહે, ઠેકાણું જી ઈ જવા જ નથી મૂક દેતો. તો થોડુંક મૂક તો આકાશમાં જાય. લે વઈ જો ગયું જો સમજો. એલા કે વઈ ગયું એ જા. આટલું જવા દેવાનું. ફોટો પાડી દે પતંગ, બસ આપણે આપણી પતંગ વઈ ગઈ અત્યારે. અને આમ નામ જીવનની પતંગ કાયમી માટે અત્યારે રીએ આકાશમાં જ ઉડતી રહે નહીં. આને ઉડાડવી. એ તારું કામ તારે બાજુ દે, હજી નાના છોકરાને બાજુ દે. દિયો એને દિયો. ચાલ હાલ જા વઈ જા. લે ચાલ. ઢીલ દે કેમ હોય? મુક ન્યા લઈને વયો જાય. લે એને ઢીલ દેવા દે. ઢીલ ને બદલે ભેગો વયો જાય. જો આમ જાવ પાછળ. મુક ખેંચમાં મુક, ઢીલ મૂકવાને એને ઢીલ કહેવાય. મુક બસ હવે પાછો વળી જાય. બસ લઈ. વજન વાળું હે યાદ સગાવશે. હવે અમારે લગભગ નહીં સગાવી પડે. આના હાથમાં હારી થઈ ગયા આપણા કરતા તો. પણ નીચે લઈ મુક એટલે આમ આકાશમાં જાય. મુક ઢીલ દે જા દે. આમરે મૂકી દે. મૂક માર દીકરો મૂક. લે મૂક. આ ઢીલ દેવાની છે. પાછો ઢીલ દેવા પોતે ભેગો હાલે. હે ના નથી તૂટી હજી છે. જો રે આપણે આવી ગયા મેથી ધાણા લેવા અને મરચા લઈ આવ્યા છે, એટલે તો અંદાજ લાગી જ જાય હું બનાવવાના છે. આજુ ખલે કુંભણિયા નથી બનાવવાના, આજુ ખલે બનાવવાના ગોટા. હા, મેથીના ગોટા.
અને મકર સંક્રાંતિનું તો એમ કે ચાપડી ઊંધિયું હોય, પણ ચાપડી ઊંધિયું આપણે નથી બનાવવું. ભાઈને ને નાંદી બાપાને બધાને મજા ન આપણે આ દેહી ભજીયા એને એકઈ નો પોગે ભજીયા ને. અને વાતાવરણ એકદમ સરસ ઠંડુ છે એટલે ભજીયા ખાવાની જ ખરેખર મજા આવે એમ. ભજીયા બારે માઈસ હાલે ને શિયાળામાં હાલે વધારે. ઉનાળામાં ન હાલે, વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે હાલે, અને શિયાળામાં તો અઠવાડિયું ન જાય તોય હાલે ભજીયામાં. અને મેથી હવે આપણે શીંગું આવવાની તૈયારી થઈ ગઈ છે, પણ આ બધી મેથી આપણે નવરા થઈને એટલે બધી હુકવણી કરવી છે. વાટીને હુકવણી કરી નાખે એટલે પાછી નવી ફૂટે. પણ નવરા નથી થતા. બા કહે છે કે લેતા આવો કાલ લગભગ કામ કરી નાખશું એમ. અને આપણી ધાણા ભાજી કઈ ઘટે ને એવી થઈ ગઈ. જો એમાં ફૂલ તો દેખાય છે, થઈ જાય પણ એની સુગંધ એટલે દેશી કઈ ઘટે નહીં. અને ભેગું લહણી. આ વસ્તુ બધી અત્યારે શિયાળામાં ખાયા લાયક હોય. કઈ દજામાં દવાનો છંટકાવ કે કઈ જોઈએ નહીં. અત્યારે જે વેચવા આવતા હોય ને એને કઈ છંટકાવ ન મારવો પડે, આપણે નહીં. અને લહણ તો આપણે હે ને થોડુંક પાસતરું છે 15-20 દી, પણ તોય થઈ જાય કઈ ઘટે નહીં ને એવું હપાય છે ને એટલે. વાતાવરણ અનુકૂળ આવી ગયું છે ને. હા, આપણે બનાવવા માંડી ભજીયા. અને ભજીયાની રેસીપી તો આપણે કેટલી વાર વિડીયોમાં આવી છે, એટલે સીધા બનાવવાના જ હોય. એમાં કઈ ઘટે નહીં ને એ જોવાનું હોય. ભજીયા ખાવાની મજા આવશે, એમાં કઈ ઘટે નહીં. કારણ કે દેવાંશભાઈ નો ગાણો હોય તો એક ભજીયો સાખ્યું એટલે એમ થયું ભજીયા એટલે ભજીયા બનાવે. ખોટા વખાણ નથી કરતા, અને ખોટા વખાણ કરી ખાસા કરે, પણ વખાણ તો મારે તારા ભજીયાના જ કરવા પડે. ઈ તો હું જ ખવડાવું તો મારા ભજીયા. જેના હાથના ખાવા હોય ને એના વખાણ કરે. લારા નથી બનતા એમ. ના કઈ ઘટે નહીં. તો કો ભજીયા એમ બને એમ. અને આ અડધા મરચાના હે સીરિયાના, એમાંય કઈ ઘટે નહીં. એમાં લીંબુ અને મીઠું નાખીને ક્યારના મૂકી દીધા હતા, પછી લોટ વેર્યો એટલે બહુ તીખા છે, એટલે બહુ તીખા ન લાગે. ને અહીંયા આપણે ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર. હવે બેસી જાઓ ભજીયા ખાવા, પણ ગાળવો ચડે પછી, કાસા તો નહીં દેવાય. આખા મરચાના તો મારે જ એકને જાજા ખાવાના હોય, બાકી બધાય તો ફૂલવણી ખાવાના હે. આમાંય મરચા ઘણે નાખ્યા છે એટલે આ તીખા જ હોય, પણ તોય દેવાનસિંહ બાપા તો પછી આમ તીખું કરીને રાખે ને એવી રીતના ખાતા છે. એટલે એને એટલું તીખું ખાવું હોય, આપણે ખાઈ પણ માપે એમ.